તો ફાઇનલી દર્શક મિત્રો તમારું ફરીથી સ્વાગત છે મારી ચેનલ સ્પીકિંગ 01 વ્લોગમાં। જગન્નાથપુરી 2 દિવસ થયા છે આપણા, અને આપણે અહીંયા કાલે ગયા હતા કોણાર્ક અને ભુવનેશ્વર ગયા હતા। ત્યાં જે પ્લેસ હતા તે આપણે એક્સપ્લોર કર્યા। હવે આજે આપણે પુરીનો જે સાઇટ સીન છે ત્યાં જવાનું છે। 7 થી 8 પ્લેસ છે। તો સૌથી પહેલું જે પ્લેસ આવે છે તે છે ચંદન તળાવ। તો અત્યારે આપણે ચંદન તળાવ આવી ગયા છીએ, જોઈ શકો છો। ચંદન તળાવમાં તમે જ્યારે આવો એટલે આ રીતના બીમ છે, અને અહીંયા એક લોકલ માર્કેટ છે જ્યાં તમારે કોઈ વસ્તુ લેવી હોય, શંખ વગેરે લેવું હોય તો લઈ શકો છો। જગન્નાથ ભગવાનની મૂર્તિ લેવી હોય તો મૂર્તિ પણ લઈ શકો છો, અને થોડાક પિત્તળના સામાન પણ આગળના ભાગમાં છે જે તમે લઈ શકો છો। તો આ રીતનો નજારો છે અહીંયા ચંદન તળાવમાં। એને નરેન્દ્ર સરોવર પણ કહેવામાં આવે છે। આ જગ્યાએ ઘણા ખરા નરેન્દ્ર સરોવર કહે છે અને ઘણા ખરા ચંદન તળાવ પણ કહે છે। તો આ જગ્યાએ ચારે તરફ જોઈ શકો છો પથ્થરથી આવું મસ્ત બાંધકામ કરેલું છે, જેથી બહારથી કોઈ અકસ્માત ન થઈ જાય। અને નીચે ઉતરવા માટે ઘણા દ્વાર છે, જોઈ શકો છો ચારે તરફ। અહીંયાથી જોઈ શકો છો જે લોકો અહીંયા દર્શન માટે આવે છે તે લોકો આ રીતે અહીંયા હાથ પગ ધોવે છે। અને વચ્ચે એક મંદિર છે, ત્યાં આપણે ત્યાં જઈ રહ્યા છીએ। અને અહીંયાથી જોઈ શકો છો અહીંયા યાત્રી જે આવે છે તે અહીંયા હાથ પગ ધોવે છે। તો મસ્ત આ ચંદન તળાવ છે ચારે તરફ, અને વચ્ચેથી જવાનો રસ્તો। તો દર્શક મિત્રો, આપણે મંદિર તરફ ગયા હતા આગળ, અને પૂજારીજીએ કીધું છે મંદિર અત્યારે બંધ છે। દર્શક મિત્રો, અત્યારે આપણે ચંદન તળાવ આવ્યા છીએ, અને ચંદન તળાવમાં એનો ઇતિહાસ છે તે આપણે અહીંયા ગુજરાતી ભાઈ મળી ગયા છે, તે આપણને ઇતિહાસનું વર્ણન કરશે। તો તમે જે ભાષામાં વર્ણન કહો તો કરી શકો છો। હરે કૃષ્ણ પ્રભુજી, અત્યારે આપણે પુરુષોત્તમ ક્ષેત્ર જગન્નાથપુરીમાં છીએ। અત્યારે આપણે જે જગ્યાએ ઊભા છીએ એને ચંદન સરોવર પણ કહેવાય અને નરેન્દ્ર સરોવર પણ કહેવાય। આ જગ્યાનું મહત્વ એટલા માટે છે કે આનું જે સ્થાપત્ય છે એ નરસિંહ દેવતા જે અહીંયાના રાજા હતા એ ટાઈમે કરેલું પૌરાણિક સમયનું છે। જ્યારે ગરમીનો સમય હોય ત્યારે ભગવાન પોતે અહીંયા આચરણ કરવા માટે આવે છે। આ અમે જે પાછળ મંદિર દેખાય છે ત્યાં ભગવાન 21 દિવસ માટે સ્થાપિત રહે છે, અને અહીંયા આખા સરોવરની અંદર તે આચરણ કરે છે। મતલબ કે આપણે સાદી ભાષામાં કે સ્વિમિંગ માટે, જેમ આપણે ગરમીમાં જતા હોય એવી રીતે ભગવાન અહીંયા સ્વિમિંગ કરવા માટે આવે છે, અને એમને ચંદનનો લેપ લાગે છે, અને અહીંયા ભગવાન આચરણ કરે છે। આ જગ્યાનું એટલું પૌરાણિક મહત્વ છે, એટલું આધ્યાત્મિક મહત્વ પણ છે, કેમ કે અહીંયા ભગવાનના ચરણનો સ્પર્શ થયેલો હોય છે। બીજું ચૈતન્ય મહાપ્રભુ કે જે પોતે ભગવાનના જ અંશ છે, રાધા રાણી અને કૃષ્ણ ભગવાનના જે અવતાર છે એમને પણ અહીંયા બાળ લીલાઓ કરેલી છે, અહીંયા સ્નાન કરેલું છે। અને એ ટાઈમે એવું પણ કહેવાય છે, અમારા ગુરુદેવ છે એમને એવું કીધું અત્યારે કે એ ટાઈમે કૃષ્ણ અને બલરામ પણ એમના જોડે જે બાળ ક્રીડા કહેવાય એ બાળ ક્રીડા કરવા માટે અહીંયા ઉપસ્થિત છે। હરે કૃષ્ણ, ખૂબ જ મસ્ત માહિતી આપી ઇતિહાસ વિશે। ગમે તે જગ્યાએ આપણે જઈએ તો ઇતિહાસ જાણવો જરૂરી છે। આપણે ગમે તે જગ્યાએ જઈએ તો દર્શન કર્યા કરીને આપણે જતા રહીએ છીએ, પણ આપણને ઇતિહાસની માહિતી હોવી જોઈએ, અને ખૂબ સરસ માહિતી આપી છે। તમારું નામ જણાવો। હરે કૃષ્ણ, રાહુલ પ્રભુ। તો ગુજરાતના છે તમે? ગુજરાતમાં ક્યાંથી છો? ડોક્ટર છે, મહેસાણાથી। હા, મહેસાણાથી આવ્યા છે અને ડોક્ટર છે, અને ખૂબ સરસ માહિતી આપી છે। તો ગમે તે જગ્યાએ તમે જાઓ તો ઇતિહાસ જરૂર જાણજો, કેમ કે ઇતિહાસ જાણ્યા વગર તમે જે કોઈ પણ યાત્રા કરો તે અધૂરી રહે છે। તો ખૂબ સારી રીતે આ ભાઈ આપણને માહિતી આપીને તમે જોઈ શકો છો આ જગ્યાએ ભગવાન ઉનાળામાં આવે છે, ને અત્યારે જોઈ શકો છો આ જગ્યાનું નામ ચંદન તળાવ કહેવામાં આવે છે। ભગવાનના ચરણોનો સ્પર્શ પણ થયો છે, એટલા માટે આ જે તળાવ છે તે ખૂબ પવિત્ર માનવામાં આવે છે। તો ફાઇનલી દર્શક મિત્રો, જગન્નાથપુરીમાં અત્યારે આપણે આવીએ તો સ્પેશિયલી રિક્ષા કરી લેવી, કેમ કે આપણને નાના નાના પ્લેસ વિશે માહિતી નથી હોતી। ફર્સ્ટ ટાઈમ જે લોકો આવે છે તેને સ્પેશિયલ રિક્ષા કરી લેવી। એના જે 8 થી 9 પ્લેસ છે તે આ રિક્ષામાં આપણને લઈ જાય છે સ્પેશિયલ રિક્ષા કરીને। તો અમે અત્યારે કુલ નાના મોટા થઈને 9 જણા છીએ, નાના મોટા થઈને। તો આ સ્પેશિયલ રિક્ષા બાંધી છે। રિક્ષાનું ભાડું આ લોકો વધારે કહે છે, પણ તમારે થોડુંક ઓછું કરાવી શકો છો। અમે 700 રૂપિયામાં રિક્ષા બાંધી છે, અને અહીંના જે 7 થી 8 પ્લેસ છે તે આ જગ્યામાં જવાનું છે, તે દર્શન કરવાના છે। તો સૌથી પહેલાં અહીંયા ચંદન તળાવ આવ્યા હતા, ભગવાન અહીંયા ઉનાળામાં નાહવા આવે છે એ જગ્યા છે આ। તો અહીંયાથી હવે આપણે આગળ બીજા પ્લેસ તરફ જઈ રહ્યા છીએ। તો ફાઇનલી દર્શક મિત્રો, ચંદન તળાવથી આપણે આગળ ગયા છે, અને આપણું જે બીજું પ્લેસ આવ્યું છે તે છે જડિયા બાબા આશ્રમ। જોઈ શકો છો પાછળ જડિયા બાબા આશ્રમ અત્યારે આપણે જઈ રહ્યા છીએ, અને ત્યાં દર્શન કરવા।
તો દર્શક મિત્રો, જટિયાવાલા બાબાના મંદિરમાં વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીની છૂટી પરિષદમાં ન હોવાથી તમને બહારથી દર્શન કરાવી રહ્યો છું જટિયાવાલા બાબાના. તો ફાઇનલી દર્શક મિત્રો, અત્યારે આપણે ભગવાન જગન્નાથના માસી ગુંડીચા મંદિર આવ્યા છીએ. જગન્નાથ ભગવાનની જ્યારે રથયાત્રા નીકળે છે તો આ જગ્યાએ ગુંડીચા ટેમ્પલ આવે છે. 2020માં જ્યારે કોરોના આવ્યો હતો ઇન્ડિયામાં, ત્યારથી આ મંદિર બંધ રહે છે. જ્યારે પણ રથયાત્રા થાય છે ત્યારે 10 દિવસ ફક્ત આ મંદિર ખોલવામાં આવે છે. કયા કારણોથી બંધ છે તેની કોઈ માહિતી હજી સુધી આપણને મળી નથી. તો આ જ રીતે મંદિર અમે ત્યાં જોઈ રહ્યા છો, આજે ગુંડીચા ટેમ્પલનો ગેટ, અને મંદિર બંધ છે તો અત્યારે આપણે બહારથી જ દર્શન કરીને જતું રહેવાનું છે. આ અહીંની લોકલ માર્કેટ છે, જોઈ શકો છો. આ રિક્ષા સ્ટેન્ડ છે, આપણે રિક્ષા સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડ છે. અહીંયાથી આપણે અંદર આવવાનું રહે છે અને અહીંયાથી આપણે આ જે ગેટ છે ત્યાંથી મંદિરની અંદર એન્ટ્રી કરવાની રહે છે. પણ 4 વર્ષથી મંદિર બંધ છે તો આપણે અંદર તો નહીં જઈ શકીએ, અને અહીંયાથી આ બનતી કોશિશ છે આ ગેટમાંથી તમને બતાવી દઈએ. તો ફાઇનલી દર્શક મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ નંબર 4નું પ્લેસ, એટલે કે જ્યાંથી નીકળ્યા જ્યાંથી ચોથું પ્લેસ આ આવડું આ છે. આ છે નરસિંહ ટેમ્પલ. જોઈ શકો છો, આ નરસિંહ ટેમ્પલનો ગેટ છે, અને અહીંયાથી આપણે અંદર જવાનું રહે છે. અને આ રિક્ષા સ્ટેન્ડ છે, અહીંયા આપણી રિક્ષા આગળ પડી છે, અને આ રોડથી આપણે અંદર આવ્યા છીએ. અહીંયા નાનું એવું માર્કેટ છે, બહુ નાનું માર્કેટ છે, અને અહીંયા નરસિંહ ભગવાનનું મંદિર છે, ત્યાં આપણે અંદર દર્શન કરવાના છે. જોઈ શકો છો મિત્રો, અત્યારે આપણે આવ્યા છીએ ઇન્દ્રધૂમ્ય સરોવર. તો તેની પહેલાં અહીંયા આવ્યા છીએ પંચમુખી હનુમાન દાદા, જેના દર્શન આપણે અહીંયા કરવાના રહે છે. જોઈ શકો છો, આ પંચમુખી હનુમાનજીના દર્શન કરી લીધા આપણે અત્યારે, અને દર્શન કરી લીધા છે. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઇન્દ્રધૂમ્ય સરોવર તરફ. ઓર અહીંયા આ તમે જોઈ શકો છો, આ છે ઇન્દ્રધૂમ્ય રાજા જે થઈ ગયા હતા એનું સરોવર છે. આખું ચારે તરફ વળેલું છે અને ખૂબ જ મોટું સરોવર છે. તો અત્યારે આપણે નીચે જઈ રહ્યા છીએ ઇન્દ્રધૂમ્ય સરોવર તરફ. તો ઇન્દ્રધૂમ્ય સરોવર તરફ જઈ રહ્યા છીએ આપણે અત્યારે, અને ઘણા લોકો અહીં નાય છે, પણ અહીંયા નાવાનું ધ્યાન રાખવું જોઈએ, કેમ કે અહીંયા સેવાળ વધારે છે, એટલે પગ લપસે તો દુર્ઘટના પણ બની શકે છે. આ નાના મોટા ઘણા મંદિર આવ્યા છે અહીંયા આ જગ્યા ઉપર. તો દર્શક મિત્રો, તમે જ્યારે પણ ઇન્દ્રધૂમ્ય સરોવર તરફ આવો છો તો તમારે ખાસ ધ્યાન રાખવું, કેમ કે અહીંયાના જે નાના નાના મંદિર છે ત્યાં તમને દર્શન માટે પણ આને બોલાવવામાં આવે છે, અને પછી કહે છે કે થોડાક પૈસા મૂકો. એટલે અહીંના જે આ લોકો પંડા કહે છે ને આપણે પંડિત કહીએ છીએ, તો આ રીતનું વધારે આ જગ્યાએ થાય છે. એટલે તમારે તમારી રીતે દર્શન કરવા, પૈસાની કોઈ ડિમાન્ડ કરે તો તમારે ના પાડી દેવી, અથવા તમારે આપવા હોય તો તમે પૈસા આપી શકો છો. પણ આ રીતની ડિમાન્ડ અહીંયા ઘણી જગ્યાએ થતી હોય છે. અને અહીંયા ઇન્દ્રધૂમ્ય સરોવરની આજુબાજુ નાના મોટા 3-4 મંદિર આવ્યા છે, જેના દર્શન તમે અહીંયા આ જગ્યાએ જરૂર કરજો. અને હવે આપણે અહીંયાથી દર્શન કરી લીધા છે, 2-3 મંદિરે ગયેલા છીએ, અને હવે આપણે અહીંયાથી નીકળીએ છીએ. આપણું આગળનું જે 5મું પ્લેસ છે તે તરફ જઈ રહ્યા છીએ. તો દર્શક મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ બેડી હનુમાન. તો જોઈ શકો છો, આ બેડી હનુમાનનો ગેટ છે, અને આ ગેટથી આપણે અંદર જવાનું છે. તો દર્શક મિત્રો, ચાલો જાણી લઈએ બેડી હનુમાનનો ઇતિહાસ. દંતકથા મુજબ જ્યારે ભગવાન જગન્નાથ તેના મંદિરમાં વિરાજમાન હતા, ત્યાં તેને દરિયાના મોજાનો ખૂબ અવાજ આવતો હતો, અને ભગવાન જગન્નાથ ત્યાં સૂઈ નહોતા શકતા. તે માટે હનુમાનજીએ આ જગ્યાને બાંધી દીધી. તેથી અહીંયા દરિયાના મોજા, જ્યારે તમે જગન્નાથ મંદિરમાં દર્શન માટે જાઓ છો તો મંદિરના પરિસરની અંદર દરિયાના મોજાનો અવાજ આવતો નથી. એવી કથા અહીંયા પ્રચલિત છે. તો દર્શક મિત્રો, અહીંયા ઘણા મંદિરમાં વિડીયોગ્રાફીની છૂટી ન હોવાથી તમને હું બહારથી દર્શન કરાવવાનો છું.
બેડા હનુમાન મંદિરે એન્ટ્રી માટે 5 રૂપિયા ટિકિટ તમારે ચૂકવવાની રહે છે. તો દર્શક મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ આ સોનાર ગૌરંગ મંદિર. અહીંયા મોબાઈલ અંદર લઈ જવાનો પ્રતિબંધ છે એટલે આપણે બહારથી તમને ઠાકોરજીના દર્શન કરાવી દઈએ. શ્રી સોનાર ગૌરાંગ મંદિર છે તે બેડા હનુમાનની બાજુમાં જ આવેલું છે એટલે તમે ચાલીને પણ ત્યાં જઈ શકો છો. અને અમે અત્યારે અહીં દર્શન કરી લીધા છે સોનાર ગૌરાંગ મંદિરના. અને અહીંયા ફોન એલાઉડ નથી એટલે ફોન તમારે કોઈ વ્યક્તિ તમારી સાથે વધારે આવ્યા હોય તો એક વ્યક્તિને બહાર બેસવું પડશે, કેમ કે ફોન એને જે આપણે આપી શકીએ છીએ અહીંયા કોઈ લોકરની સુવિધા નથી. એટલા માટે આપણો કોઈ વ્યક્તિ હોય તો આપણો ફોન સાચવી શકે છે અને પછી આપણે દર્શન કરીને બહાર આવીએ તો તે વ્યક્તિ દર્શન કરવા જઈ શકીએ છીએ. તો આ રીતનું અહીંયા છે અને અહીંયાથી હવે અત્યારે આપણે આગળ જવાના છીએ. આપણે આવ્યા છીએ ગોલ્ડન બીચ, જે જગન્નાથ ભગવાનના મંદિરથી ફક્ત 2 થી 3 કિલોમીટરના અંતરે આવી છે. અને અહીંયા ગોલ્ડન બીચમાં 9 વર્ષનું જે બાળક હોય તેની ટિકિટ ત્યાં સુધી ફ્રી હોય છે. 9 વર્ષની ઉપર 20 રૂપિયા ટિકિટ છે અને જેને આ દરિયામાં નાહવું છે અને બાથનો ઉપયોગ કરવો હોય તો તેની 50 રૂપિયા ટિકિટ ચૂકવવાની રહે છે. તો કરીબન અત્યારે 11:30 વાગ્યા છે ને અમે અત્યારે પહોંચી ગયા છીએ ગોલ્ડન બીચ પર. તો ગોલ્ડન બીચ પર આ બધા લોકો ના પાડે છે નાહવાની, પણ મને નાહવાનો ખૂબ શોખ છે એટલે હું તો નાહવાનો છું અને અહીંયા બાથનો પણ ઉપયોગ કરવાનો છું. એટલે અહીંયા ગોલ્ડન બીચ બહુ મસ્ત બ્યુટીફુલ બીચ છે આ પૂરી એરિયાની. અને અહીંયા બેસવા માટે છત્રી છે અને જે આપણે ગોવામાં જઈએ તે રીતની ખુરશી પણ અહીંયા બેસવા માટે આપી છે. અને આ ટિકિટનો જે પીરિયડ છે તે 3 કલાકનો હોય છે. આપણે 3 કલાક સુધી જ આ ટિકિટ માન્ય ગણવામાં આવે છે. 3 કલાક પછી આપણે બહાર જવાનું રહે છે. તો 3 કલાક મેક્સિમમ ટાઈમ આપણે સ્પેન્ડ કરશું, જ્યાં સુધી આપણને સારું લાગે ત્યાં સુધી આપણે રોકાશું. અને અહીંયાથી પછી આપણે આગળ દરિયામાં નાહવા જવાનું છે. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અહીંયા ગોલ્ડન બીચ પર. તો મોસ્ટ બ્યુટીફુલ બીચ છે. અહીંયા સ્વચ્છતાની વાત કરીએ તો એકદમ સ્વચ્છ બીચ છે. કોઈ પણ પ્રકારનું કચરું તમને ક્યાંય જોવા નહીં મળે, જોઈ શકો છો. અને આ છે અહીંનો ગેટ. ગેટની બહાર જે ટિકિટ કાઉન્ટર છે જ્યાં તમારે ટિકિટ લેવાની રહે છે. ને અત્યારે બીચ પર જઈ રહ્યા છીએ. ક્રિશા જો નાહવાનું છે ને તારે? ક્રિશા પણ નાહવાની છે ભાઈ. હા, આજે પૂરેપૂરી મોજ કરવાની છે અહીંયા ગોલ્ડન બીચ ઉપર. અને અહીંનું જે પાણી છે તે પણ ખૂબ મસ્ત બ્લુ કલરનું પાણી છે, ચોખ્ખું પાણી છે. એટલે નાહવાની પણ અહીંયા ખૂબ મજા આવે છે. અને મેજોરિટી જે પુરીમાં ટુરિસ્ટ લોકો આવ્યા હોય છે ફરવા માટે તે આ બીચે જરૂર એકવાર વિઝિટ કરતા હોય છે. તો તમે ફર્સ્ટ ટાઈમ આ જગ્યાએ આવતા હો તો આ જગ્યા વિશે તમને માહિતી મેં તમને આગળ આપી, ટિકિટની માહિતી આપી છે. હવે આપણે અહીંયા નાહવા જઈ રહ્યા છીએ અને ખૂબ જ એન્જોય કરવાનો છે. અને અહીંયા કચરું ફેલાવવાનું નહીં તે લખેલું છે, એટલા માટે આપણે કોઈ પણ પ્રકારનો કચરો ફેલાવવો નહીં. અને અહીંયા બેસવા માટે જોઈ શકો છો છત્રી છે પાછળ. આવી ઘણી છત્રીઓ તમને ચારે તરફ જોવા મળશે. તો ફાઇનલી દર્શક મિત્રો અત્યારે ગોલ્ડન બીચ ઉપર આપણે આવી ગયા છીએ. અને અહીંયા જે છત્રીમાં બેસવું હોય તો છત્રીમાં 2 ખુરશી હોય તે ફ્રી છે. અને આ જે તમારે ચેર પર બેસવું હોય તો આના 50 રૂપિયા ચેરનો ચાર્જ ચૂકવવાનો રહે છે. અને અત્યારે સૌથી પહેલાં જે અમ્બ્રેલાવાળી છત્રી છે જે ફ્રી છે તે તરફ આપણે આગળ જઈ રહ્યા છીએ. તેમાં સામાન મૂકી દઈશું અને પછી એ સામાન મૂકીને આપણે નાહવા જવાનું છે. પણ મને બીચની વાત કરીએ તો બહુ જ બ્યુટીફુલ બીચ છે. અને અત્યારે નાહવા જઈ રહ્યા છીએ આપણે આગળ. ટૂંક સમયમાં અંદર નાહવા જવાનું છે. તો ફાઇનલી દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ છત્રીમાં થોડીક જગ્યા મળી ગઈ છે. 2 સીટ આવે છે સુવા માટે અહીંયા. અને અહીંયા છાંયો મસ્ત રહે છે. અને અહીંયા લાલ કલરનો ઝંડો પણ છે, જોઈ શકો છો આગળ આ ગોલ્ડન બીચ પર. અને ઘણા લોકો અહીંયા ફોટોશૂટ માટે આવતા હોય છે. અને ઘણા સ્કૂલમાંથી પણ ઘણા લોકો અહીંયા આવતા હોય છે. અને નાના છોકરા માટે અહીંયા લસરપટ્ટી અને હિંચકા વગેરે વગેરે સામગ્રી છે, એટલે તેને ત્યાં આનંદ પડે છે. તો ક્રિશા અત્યારે નાહવા મારી સાથે આવવાની છે અને પછી તે હિંચકામાં ને એમાં એન્જોય કરવાની છે. તો ફાઇનલી તમે જોઈ શકો છો મસ્ત બીચ છે અત્યારે આ ગોલ્ડન બીચ. પાછળ બીચ છે તો અત્યારે આપણે 10 થી 15 મિનિટમાં કપડાં ચેન્જ કરીને તે બીચ તરફ જવાનું છે. અને અહીંયા બહાર રેસ્ટોરન્ટ પણ છે, ત્યાં બપોરે જમવાનું છે. 3 કલાકનો પીરિયડ છે, 3 કલાક અહીંયા કાઢવાની છે આ બીચ ઉપર.
જેટલો ટાઈમ ગમે તેટલી મિનિટ કાઢશું અને પછી આપણે આગળ જે હોટલ છે તે તરફ રવાના થવાનું છે. અને વાત કરીએ તો અહીંયા આ બીચ ઉપર ઊંટ ને ઘોડા એવું કાંઈ વસ્તુ કાંઈ જોવા મળતી નથી, પણ ક્લિનિંગની વાત કરીએ તો મસ્ત ક્લીન બીચ છે. અને અહીંયા જે છત્રી છે તેમાં જગ્યા મેળવવી બહુ મુશ્કેલ પડે છે, જગ્યા ઓછી મળે છે. એક જગ્યા ખાલી હતી એટલે અમે જલ્દી અહીં આવી ગયા અને જગ્યા મળી ગઈ. તો હવે નાવા તરફ જઈ રહ્યા છીએ અને ખૂબ એન્જોય કરવાની છે આ બીચ ઉપર. દર્શક મિત્રો, અત્યારે અહીંયા ગોલ્ડન બીચ ઉપર આપણે નાહવા વહી આવ્યા છીએ અને ખૂબ જ મજા આવે છે. પાણી પણ ખૂબ જ ચોખ્ખું પાણી છે અહીંયા એકદમ. મેજોરિટી આપણે ગુજરાતમાં જગ્યાએ જઈએ સોમનાથ તો ત્યાં પાણી ડોળું પાણી હોય છે, પણ અહીંયા પાણી એકદમ બ્લુ પાણી છે અને નાહવાની પણ ખૂબ મજા આવે છે. ઓલ ઓવર એક્સપિરિયન્સની વાત કરીએ તો આ બીચનો મારો ઓલ ઓવર એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો છે. સુવિધાના મામલામાં જે 20 રૂપિયા લે છે તે એકદમ વસૂલ થઈ જાય છે આપણા, કેમ કે બીચ એકદમ બ્યુટીફુલ બીચ છે અને અહીંયા નાહવાની પણ ખૂબ મજા આવે છે. એટલા માટે જોઈ શકો છો બધા અત્યારે છોકરાઓ બધા નાહવા વયા ગયા છે અને મોટામાં ફક્ત હું એક જ નાહવા ગયેલો છું, કેમ કે આ લોકોને કોઈ નાહવાની ઈચ્છા નહોતી એટલા માટે હું એક જ નાહવાનો છું. અને આ મસ્ત બ્યુટીફુલ બીચ તમે પાછળ જોઈ શકો છો. અને ટુરિસ્ટની વાત કરીએ તો અત્યારે ભારે પ્રમાણમાં ત્યાં ટુરિસ્ટો અત્યારે આ જગ્યા પર આવેલા છે, જોઈ શકો છો. ચારે તરફ લોકો અત્યારે તમે જોઈ રહ્યા છો અને ઘણા લોકો અત્યારે પાછળ નાહી પણ રહ્યા છે. અને પાણીની વાત કરીએ તો અહીંયા સુધી પાણી આવી ગયું, જોઈ શકો છો. જ્યારે અમે આવ્યા ત્યારે પાણી થોડુંક ઓછું હતું, ધીમે ધીમે કિનારા તરફ પાણી આવી રહ્યું છે. મેં ચપ્પલ 2 વાર ચેન્જ કર્યા છે, આગળ મૂક્યા છે, કેમ કે પાણી ત્યાં આવી જાય છે. તો જોઈ શકો છો દરિયાની મસ્ત લહેર છે અને અહીંની જે લહેર છે તે આવતી લહેર છે, એટલા માટે કોઈ ટેન્શન વધારે રહેતું નથી આપણને દરિયો. અને ઘણી જગ્યાએ એવું હોય છે કે જાતી વેળ હોય તો આપણે કિનારે હોય તો પણ અંદર ખેંચી જાય છે. તો અહીંયા ખૂબ સરસ રીતે અત્યારે અમે આનંદ માણી રહ્યા છીએ. તમે પણ જ્યારે પૂરી આવો તો ગોલ્ડન બીચ પર આવવાનું નહીં ભૂલતા.
Yo,